ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ અને પરિસ્થિતિની અંદર ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 20 મિનિટ કરતાં વધારે સમય લઈ અને રાષ્ટ્રજોગ સંબોધન કર્યું અને બહુ જ મહત્વપૂર્ણ સંદેશ પાકિસ્તાનને પણ આપ્યો અને આડકતરી રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ ઇશારો કર્યો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પાકિસ્તાનને જો બચવું હોય તો આતંકવાદનો સફાયો કરવો પડશે, આતંકવાદ છે એને નાથવો જ પડશે, એના સિવાય નહીં ચાલે। હવે વાત થશે તો આતંકવાદ પર અને પીઓકે પર થશે। બીજી બાજુ અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે આપણી સેના છે એ ઓપરેશન કેલર શરૂ કર્યું છે। જમ્મુ કાશ્મીરની અંદર ઓપરેશન કેલર શરૂ કર્યું છે, આતંકવાદીઓને ઠાર કર્યા છે। એ માહિતી તમારા સુધી પહોંચાડવી છે। જમ્મુ કાશ્મીરમાં આપણા રાષ્ટ્રીય રાઇફલના એક યુનિટને ગુપ્ત માહિતી મળી હતી કે અમુક વિસ્તારોની અંદર આતંકવાદીઓ છુપાયેલા છે અને એટલે જ એમણે સર્ચ એન્ડ ડિસ્ટ્રોય ઓપરેશન શરૂ કર્યું અને ગોતીને આતંકવાદીઓને માર્યા છે। જેવું આતંકવાદીઓની જાણકારી મળી એમની સામે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું એટલે આતંકવાદીઓએ સામેથી ગોળીબાર શરૂ કર્યો અને ભારે અથડામણની વચ્ચે સમાચાર એ આવ્યા કે ઓપરેશન કેલર અંતર્ગત 3 આતંકવાદીઓ છે એ મરાયા ગયા છે। એ આતંકવાદીઓ કયા હતા, કોણ હતું, એના વિશે માહિતી હવે આવશે, પણ જમ્મુ કાશ્મીરના શોપિયામાં સેનાએ ઓપરેશન કેલર શરૂ કર્યું છે। ઓપરેશન સિંદૂર પછી આ નવું ઓપરેશન શોપિયાની અંદર જેટલા પણ આતંકવાદીઓ છુપાયા છે, જેટલી પણ માહિતી મળી છે, એ આતંકવાદીઓને ગોતીને સર્ચ એન્ડ ડિસ્ટ્રોય એમને ગોતીને મારવામાં આવી રહ્યા છે। રાષ્ટ્રીય રાઇફલના જવાનો સાથે આતંકવાદીઓની બહુ જ ભારે અથડામણ થઈ અને અથડામણની અંદર શોપિયા જિલ્લાના શોએલ કેલર વિસ્તારમાં ભારતીય સેનાને આતંકવાદી કાર્યવાહી કરતા, આતંકવાદી પ્રવૃત્તિઓ કરતા જે 3 આતંકીઓ હતા એને ઠાર કર્યા છે। રાષ્ટ્રીય રાઇફલના એક યુનિટને આ જાણકારી મળી હતી અને એટલે જ ઓપરેશન કેલર ડિસ્ટ્રોય અને સર્ચ એન્ડ ડિસ્ટ્રોય શરૂ કર્યું હતું અને હજુ પણ તલાશી બધી જગ્યાઓ પર શોધખોળ કરવામાં આવી રહી છે। જ્યાંથી પણ આ આતંકીઓ મળશે, આતંકીઓને તરત જ ઠાર કરવામાં આવશે એવી પણ માહિતી છે। જ્યારે માહિતી મળી કે આતંકવાદીઓ આ વિસ્તારમાં છુપાયેલા છે શોપિયાના કેલર વિસ્તારની અંદર, તો એ જગ્યાઓ પર જેવા રાષ્ટ્રીય રાઇફલનું યુનિટ પહોંચ્યું કે સામેથી આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો, ભારે અથડામણ થઈ અને અથડામણની વચ્ચે 3 આતંકીઓ છે એ મરાયા ગયા અને એમની પાસેથી બહુ જ મોટી માત્રામાં હથિયાર અને બોમ્બ અને બધી વસ્તુઓ પણ મળી છે। આતંકી પ્રવૃત્તિઓ કરતા હતા ઘણા સમયથી અને એટલે હજુ પણ શોધખોળ યથાવત છે। જેટલા પણ આતંકીઓ એ વિસ્તારમાંથી મળશે એ તમામ આતંકીઓને ગોતીને મારી નાખવામાં આવશે, એમને ઠાર કરવામાં આવશે। ઓપરેશન કેલર હજુ યથાવત છે એવું આર્મીએ પણ ટ્વીટ કર્યું છે અને આ ઓપરેશન કેલર અંતર્ગત જે માહિતી મળી છે ગુપ્ત સૂત્રોના આધારે એ પ્રમાણે જેટલા વિસ્તારમાં આવા આતંકી પ્રવૃત્તિ કરતા લોકો છુપાયેલા છે એ તમામને પકડીને મારવામાં આવશે। ઓપરેશન સિંદૂર પછી આ સૌથી મોટું ઓપરેશન કેલર, જેમાં 3 આતંકવાદીઓને શોપિયામાં ઠાર કરવામાં આવ્યા છે। એ આતંકવાદીઓ મોટા આતંકવાદીઓ હતા એવી પણ માહિતી છે। એ આતંકવાદીઓના નામ શું હતા, એ કેટલા સમયથી ત્યાં હતા, એ બધી જ માહિતી હવે આવશે, પણ ઓપરેશન કેલર હજુ યથાવત છે। ઓપરેશન સિંદૂર પણ યથાવત છે એટલે હવે આતંકવાદી પ્રવૃત્તિ કરતા, આતંકવાદી પ્રવૃત્તિને વેગ આપતા કે આતંકના આકાઓ છે એને જ્યાં છુપાવવું હોય ત્યાં છુપાઈ લે, આર્મી ગમે ત્યાંથી ભારતીય સેના અને ભારતીય સેનાના જવાનો ગમે ત્યાંથી એમને પકડીને શોધીને એમને મારશે એ નક્કી છે। નમસ્કાર।